રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। માં ગોંડલના ગુંદાળા ગામના સરપંચ ઉપર કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને તેમના પર હુમલો કરી દીધો। આ હુમલામાં ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે શું કામ સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે? હુમલાખોરોની શું અદાવત છે? વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો રાજકુમાર જાટના કેસને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું છે। થોડાક દિવસ પહેલાં પાટીદાર સમાજના યુવકને માર મારવામાં આવ્યો હતો, તે મામલે પણ ખૂબ ચર્ચાઓ જાગી હતી। ત્યારબાદ પટેલ સમાજના એક આધેડ ઉપર પણ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર ગોંડલના ગુંદાળા ગામમાં 3 જેટલા કારમાં આવેલા શખ્સોએ સરપંચ ઉપર હુમલો કરતા વિવાદ વકર્યો છે। આ ઘટનાના પગલે ગુંદાળા ગામમાં ભારે લાગણીની સ્થિતિનું નિર્માણ પણ જોવા મળ્યું હતું। હવે ઘટનાની વિગતે વાત કરીએ તો ગોરધનભાઈ ડાબી જે ગુંદાળા ગામના સરપંચ છે, તે રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન એક 4 વ્હીલ આવે છે અને એમાંથી 3 જેટલા લોકો, જેમાં હિતેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિ ઉપર મારામારીનો આરોપ લાગ્યો છે। તેમની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે અને હિતેન્દ્રસિંહ જાડેજા સાથે તેના અન્ય 2 સાગરીતો પણ હતા અને તેમણે ગોરધનભાઈ ડાબી નામના જે સરપંચ છે ગામના, તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। સરપંચે બૂમાબૂમ કરતા આસપાસના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જોકે આ ઘટનાના સંદર્ભમાં વિવાદ એવું કહેવાય રહ્યું છે કે ગુંદાળા ગામમાં એક 100 વારનો પ્લોટ આવેલો છે। આ પ્લોટને લઈને વિવાદ વકર્યો છે। बराबर आने क्यों आके साहब ने आने क्यों साहब ने आके वीडियो चालू है आको यहाँ के डबडबाओ बगड़ाटी बोलाओ साहब ने क्यों जी के फटाफट બધું કોઈને આંગળી નો સીધવી જોઈએ ને કોરી એને સારો કરવો જેલી વાત નથી। આને હું કોરીને કામમાં રહેવા દેવા છે, નથી રહેવા દેવા। એ છોકરો ખબરાઈ ગયો ને જેમાં હિતેન્દ્રસિંહ જાડેજા હાલ જે આરોપી છે તેનો સરપંચના નિર્ણયના સામે વિરોધ હતો। તે બાબતની જ દાજ રાખીને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો। ત્યારે આ વિવાદ ઉગ્ર બન્યો અને ગઈકાલે હુમલાનો બનાવ સામે આવ્યા બાદ ગોંડલમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું। હાલ તો ઘટનાના પગલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો છે। ગુંદાળા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જે સરપંચ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત હાલ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે ને આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પરંતુ આ પ્લોટને લઈને આ વિવાદ જમીન બાબતે થયો હોવાની વિગતો કહેવાઈ રહી છે। ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં હજી ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખુલાસા થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા